ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ધનતેરસ સુધીમાં નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે। રાજ્યપાલે મહારાષ્ટ્રનો પ્રવાસ રદ કર્યો છે, જ્યારે હરિયાણાનો પ્રવાસ પણ ટૂંકાવીને આવતીકાલે ગાંધીનગર પરત ફરી રહ્યા છે। આ પહેલી શુક્રવારે તેઓ પરત ફરવાના હતા। તો આના ઉપર વધુ વિગતો લઈએ ગૌતમ શ્રીમાળી પાસેથી। ગૌતમ, શું છે વધુ વિગતો મંત્રીમંડળના વિસ્તરણને લઈને અને કયા કયા નામો ચર્ચામાં છે? જી બિલકુલ, એક અટકળો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, તો તેની ઉપર હવે પૂર્ણ વિરામ થઈ ચૂક્યું છે અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। અને ત્યાં અંતર્ગત જ આમની 2 દિવસ પૂર્વે જ દિલ્હી ખાતે બેઠક જે છે તે યોજાઈ હતી। તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમણે મુલાકાત કરી હતી। જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ દિલ્હીમાં હતા અને રત્નાકર જે સંગઠન મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના, આ તમામ નેતાઓ દિલ્હી ખાતે હતા। ત્યાં મોવડી મંડળ ખાતે તેમની એક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ તેમની બેઠક હતી અને ત્યારબાદની અટકળો જે છે તે તેજ થઈ ચૂકી છે। એટલે કે મંત્રીમંડળની અંદર હવે વિસ્તરણ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જોકે મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે તૈયારીઓ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દીધી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। અત્યારે 17 જેટલા મંત્રીઓ જે છે તે ગુજરાત ની ઓલ ઓવર મંત્રીમંડળની અંદર સામેલ છે, એટલે કે ટીમ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સામેલ છે। જોકે અગાઉની વાત કરીએ તો અગાઉ 21 મંત્રીમંડળનું મહેકમ હતું, એટલે કે ક્યાંક વધારો કરે તેવું પ્રકારે લાગી રહ્યું છે। તેમાંથી કેટલાક નેતાઓને પડતા મુકાય તો નવાય નહીં, એ પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે, જે અંતર્ગત નવા ચહેરાઓને પણ સ્થાન મળે તેમ પણ લાગી રહ્યું છે। મહત્વનું એટલા માટે છે કારણ કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અગાઉ 2016ની જ્યારે ચૂંટણી થઈ હતી તેમાં રેકોર્ડ બ્રેક માર્જિનથી વિજય મેળવ્યો હતો, એટલે એને લઈને તમામ નેતાઓ જે સમુદાયના નેતાઓ જે છે તેમને સામેલ કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। જે અંતર્ગત વાત કરીએ તો જૂના જોગીઓ જે છે કે જેમને પડતા મુકાયા હતા તેમને પણ ચાન્સ લાગી શકે છે અને તે ઉપરાંતની વાત કરીએ તો નવા ચહેરાઓ જે છે તેમને પણ સ્થાન મળી શકે છે। સૌરાષ્ટ્ર ઝોનમાંથી અનેક નેતાઓ જે છે તેમને ચાન્સ મળી શકે છે। લેવા પટેલ અને કડવા પટેલ પાટીદારનું કોમ્બિનેશન પણ જોવા મળશે। ઓબીસી સમુદાયમાંથી પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, ત્યારે ઓબીસી સમુદાયની અન્ય જે સમુદાય જે છે એટલે કે ઠાકોર છે, કોળી સમુદાય છે તેમને પણ આ મંત્રીમંડળની અંદર પ્રાધાન્ય મળે તે પ્રકારે લાગી રહ્યું છે। મધ્ય ગુજરાતના પણ સ્થાન મળી શકે તે પ્રકારે લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ અનેક એવા આદિવાસી સમુદાયમાંથી આવતા નેતાઓ જે છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે તે પ્રકારે લાગી રહ્યું છે। જોકે મહિલાની વાત કરીએ તો મહિલાની ભાગીદારી અત્યારે એક જ મંત્રીની છે, એટલે કે તેની સ્થાને 2 થી 3 મહિલા મંત્રીઓને પણ મેદાને ઉતારે તો નવાય નહીં। આમ મંત્રીમંડળના વિસ્તરણની એંધાણ લાગી રહી છે। ત્યારે અનેક નેતાઓને પડતા મુકાઈ શકે છે અને અનેક નેતાઓને ચાન્સ પણ મળી શકે છે। જી આપનો આભાર ગૌતમ, આ સમગ્ર જાણકારી આપવા માટે। અને ત્યારે જ